ગોલ્ડ સ્મગલિંગ માટે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હોટ ફેવરિટ બનતું જઈ રહ્યું છે। એક બાદ એક ગોલ્ડ સ્મગલિંગના બનાવ સામે આવી રહ્યા છે। ફરીથી એક વખત દુબઈ ફ્લાઇટથી ગોલ્ડ સ્મગલિંગનો કેસ સામે આવ્યો છે। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી માહિતી બાદ ગોલ્ડ સ્મગલિંગ કરનાર એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ ટ્રાવેલ બેગની અંદર ગોલ્ડ પેસ્ટ બનાવીને દુબઈથી સુરત લઈને આવી રહ્યા હતા। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી માહિતી મુજબ દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરી સુરત આવી રહેલા એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે। સુરત એરપોર્ટથી સુરક્ષિત સ્મગલિંગના ગોલ્ડ લઈને આ લોકો બહાર તો આવી ગયા, પરંતુ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે તેમને ઝડપી પાડ્યા હતા। એસઓજી પોલીસે એરપોર્ટ બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી પાડી છે, જેમાં એક મહિલા સહિત 4 લોકો સામેલ છે। ગોલ્ડ સ્મગલિંગ માટે આ વખતે નવો કિમિયો અજમાવવામાં આવ્યો હતો। ટ્રાવેલ બેગની અંદર પેસ્ટ બનાવી આ લોકો ગોલ્ડ દુબઈથી ફ્લાઇટ થકી સુરત લઈ આવ્યા હતા। બેગની તપાસ કરતા તેની અંદરથી પેસ્ટના માધ્યમથી ગોલ્ડ મળી આવ્યું હતું। ત્યારબાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પોતાના જ ઓફિસમાં સોનાના ઘરેણા બનાવનાર કારીગરને બોલાવી તેની તપાસ કરી હતી અને તે ગોલ્ડ નીકળ્યું હતું। કુલ 900 ગ્રામ ગોલ્ડ આરોપીઓ દુબઈથી સુરત લઈને આવી ગયા અને એરપોર્ટ પર કોઈને તેની જાણ પણ થઈ નથી। આ ગોલ્ડની કિંમત લગભગ 60 લાખ રૂપિયા છે। એસઓજી ઓફિસની અંદર આ ગોલ્ડ પીગળાવીને વજન કરવામાં આવ્યું હતું। ગોલ્ડ સ્મગલિંગ કરનાર એક મહિલા સહિત 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે નઈમ મોહમ્મદ હનીફ સાલેહ, ઉમેમા નઈમ સાલેહ, અબ્દુલ સમદ ફારૂક બેમાત અને ફિરોઝ ઇબ્રાહિમ નૂરની ધરપકડ કરી છે। આરોપીઓ જે સોનાની પેસ્ટ દુબઈથી લાવ્યા હતા તેનું વજન 927 ગ્રામ છે, જેની કિંમત 64.89 લાખથી વધુ થાય છે। આ સાથે પોલીસે અન્ય મુદ્દામાલ મળી 76.14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 2024ના રોજ પોલીસને લગભગ 15 દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘૂસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। તો એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું। એ દરમિયાન 7/7ના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર। તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી। એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને 2 માણસો બીજા એમ કરીને 4 આરોપી સોનાના 924 ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે 64,89,000। 4 ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે। અગાઉ જે અત્યારે પ્રારંભિક જે અમે પૂછપરછ કરી તો એક જે સાકેત અબ્દુલ સમદ બેમાત છે કે જેનું આ રોકાણ હતું પૈસાનું, એણે 3 મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે, પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે। પકડાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ એરપોર્ટ પર ઇમિગ્રેશન સિક્યુરિટીમાં પકડાઈ ન જાય તે માટે અવનવા કિમિયાઓ અજમાવતા હતા, જેમાં અગાઉ તેઓ સોનાને પ્રથમ પાવડર સ્વરૂપમાં બનાવી તેમાં કેમિકલ મિક્સ કરી લુગદી સ્વરૂપમાં નાના પાઉચમાં ભરી તે પાઉચ શરીરમાં, અંડરવિયરમાં તથા બૂટના તળિયામાં મૂકી દાણચોરી કરતા હતા। પરંતુ વર્ષ 2023માં સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા આવી રીતે દાણચોરી કરતા 4 ઇસમોને સોનાની 7.158 કિલોગ્રામ પેસ્ટ જેની કિંમત 4,29,48,000ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જેથી હાલના આરોપીઓએ નવો કિમિયો અપનાવી સોનાની પેસ્ટ બનાવી તેમાં કેમિકલ મિક્સ કરી તે કેમિકલ યુક્ત સોનું લિક્વિડ ફોર્મમાં લાવી તેને ટ્રોલી બેગના બહારની સાઈડે આવેલ રેન્જીન તથા રબરની શીટની વચ્ચે સ્પ્રે કરી નવું લેયર બનાવી છુપાવ્યું હતું। આ સોનું આધુનિક ઉપકરણ મેટલ ડિટેક્ટરમાં પણ ડિટેક્ટ ન થાય તેવી રીતે સંતાડી દાણચોરી કરતા હતા, પરંતુ સુરત એસઓજી પોલીસે આ કિમિયાનો પર્દાફાશ કરી સોનાની ચોરી ઝડપી પાડી છે। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।